મિત્રો પાછળના વિડીયોમાં આપણે બર્થડેનું સ્ટેટસ બનાવતા શીખ્યું હતું અને આ વિડીયોમાં આપણે કમિંગ સૂન બર્થડેનું સ્ટેટસ બનાવતા શીખવાડીશ। हम मालूम है तेरे बाप को मत सिखा। તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો। कोई तरीका है भीख मांगने का? તો ચાલો હું તમને મસ્ત ડેમો બતાવી દઉં। मेरा नाम ही काफी है लोग छुड़ाने के लिए। पुष्पा नाम सुन के फ्लावर फायर है। गणपत बजाते रहना यार। मुंह पे लगा लेता नहीं साला अबेड़ा समझा क्या बात है सर, क्या बात है सर। ડેમો બતાવ્યું એ પ્રકારનું બર્થડેનું સ્ટેટસ બનાવવા માટે અલાઇડ મોશન એપ્લિકેશન સૌથી પહેલાં ચાલુ કરી લેવાની। અલાઇડ મોશન તમને પ્લે સ્ટોરમાં મળી જશે અને મારી ટેલિગ્રામ ચેનલ પણ આપેલી છે। અલાઇડ મોશન તમારી યાદ ચાલુ થાય એટલે આ પ્રોજેક્ટ ઉપર ક્લિક મારી દેવાનું। પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી આ બીટ પ્રોજેક્ટ છે અને આ ઇફેક્ટ છે, આ બે પ્રોજેક્ટ ક્યાં મળશે? મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળશે। ત્યાંથી તમારી અલાઇડ મોશન એપ્લિકેશનમાં આ રીતે બે પ્રોજેક્ટ એડ કરી લેવાના। એડ કર્યા પછી સૌથી પહેલાં આ બીટ પ્રોજેક્ટ હોય એ તમારે ઓપન કરી લેવાનો। આ રીતે બીટ પ્રોજેક્ટ ખોલશો તો તમે જોઈ લો આ રીતે કમ્પ્લીટલી હું તમને આ રીતે ટેક્સ્ટ લખીને આપી દઈશ। આ કમિંગ સૂન છે, આગળ જશો જોઈ લો મિત્રો, આ કમિંગ સૂન અને મિત્રો આઇકન બર્થડે અને આઇકન નામ, જે ભાઈનું બર્થડે હોય એનું નામ અને આઇકન ડેટ, આઈ ડેટ અને આઈ ડેટ ચેન્જ કરવાની, બરાબર। સૌથી પહેલાં આ તારીખનું જે ટેક્સ્ટ છે એની પર ક્લિક કરો, ડબલ એમાં જતા રહો। ડબલ એમાં જઈ સૌથી પહેલાં શું કરવાનું, આ ફોન તમારી અલાઇડ મોશનમાંથી ગોતી લેવાનો, ગમે ત્યાંથી માર ઝૂટ કરીને ગોતી લેવાનો, બરાબર। તો મિત્રો તમારે જે પણ બર્થડેની ડેટ હોય, મહિનો હોય, યર હોય એ લખી લેવાનું। એટલું કરી ખરા નિશાન ઉપર ટેપ મારી દેવાનું, ખાલી જગ્યા પર ટચ કરવાનું। પછી મિત્રો તમારે શું કરવાનું, આ રીતે આગળ આવી જવાનું। આઇકન જે નામવાળું ટેક્સ્ટ છે એની પર ક્લિક કરવાનું, ડબલ એમાં જવાનું। ડબલ એમાં જઈ જે ભાઈનો બર્થડે હોય એનું નામ આ લખી લેવાનું, કમ્પ્લીટલી નામ લખી ખરા નિશાન ઉપર ટેપ મારી દેવાનું આ રીતે। પછી ખાલી જગ્યા પર ટચ કરવાનું, તો આ આપણું નામ લખવાનું કામકાજ પૂરું, બરાબર, ચેન્જ કરવાનું। પછી મિત્રો તમારે શું કરવાનું, અહીંથી જોઈ લો મિત્રો, આપણા જે ટેક્સ્ટ પતા અહીંથી એક ફોટો, અહીંથી બે ફોટા અને ત્રણ ફોટા એડ કરવાના, બરાબર। તો એડ કરીને બતાવું સૌથી પહેલાં તો 9.28 આવી જવાનું આપણા ટેક્સ્ટ પતા। પછી પ્લસ ઉપર ક્લિક કરવાનું, મીડિયમ જતું રહેવાનું આ રીતે। મીડિયમ જાય પછી તમારે જોઈ લો, આ મારા અલાઇડ મોશનવાળા ફોલ્ડરમાં આ ફોટા છે। તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ખોલી લેવાની, જે ફોટો રાખો એની પર ક્લિક કરવાનું। હું આ ફોટો રાખું છું, આ ફોટો આવી જાય એટલે તમારે શું કરવાનું, આ એક ખૂણો હોય એને જાળીને આગો પાછો કરશો ફોટો આ રીતે જોઈ લો મિત્રો। ફૂલ સ્ક્રીન ના હોય તો ફૂલ સ્ક્રીન થઈ જશે આ રીતે તમારે, બરાબર, કમ્પ્લીટલી આ ફૂલ સ્ક્રીન થઈ ગયું। ખાલી જગ્યા પર ટચ કરી દીધું, આગલા માર્ક સુધી જતું રહેવાનું જોઈ લો મિત્રો। આઇકન ડબલ બીટ માર્ક આવે, એક બીટ માર્ક આવે એટલે સુધી જતું રહેવાનું। ફોટા ઉપર ક્લિક કરી દેવાનું, આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું, ખાલી જગ્યા પર ટચ કરવાનું, નેક્સ્ટ ફોટો લઈ લેવાનો, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયમ જઈ નેક્સ્ટ ફોટો લઈ લેવાનો આ રીતે। એને પણ તમારે આ રીતે નાનો મોટો ઝૂમ આઉટ કરી શકો છો, ખાલી જગ્યા પર ટચ કરવાનું, આગલા માર્ક સુધી એ ફોટાને આ રીતે ખેંચી લેવાનો, બરાબર। હવે લાસ્ટ ફોટો લઈ લઈશ જોઈ લો મિત્રો આ રીતે, એને પણ લાસ્ટ સુધી હું ખેંચી લઈશ। તો આ ત્રણ ફોટા એડ થઈ ગયા જોઈ લો મિત્રો, 3 ફોટા એડ કરવાના। આ 3 ફોટા એડ થઈ ગયા પછી શરૂઆતમાં આવી જવાનું આ રીતે, આ કમિંગ સૂન છે, કમિંગ સૂન એની પર ક્લિક કરવાનું, ટેક્સ્ટ ઉપર ઇફેક્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું, 1 2 અને 3 આંખ ખોલી દેવાની આ રીતે, 1 2 અને 3 આંખ ખોલશો ટેક્સ્ટમાં ઇફેક્ટ વાગી જશે। જો હું તમને બતાવી દઉં, આ રીતના ટેક્સ્ટમાં ઇફેક્ટ વાગી જશે। પછી આગળના ટેક્સ્ટ ઉપર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ આ 3 આંખ ખોલી દેવાની, 1 2 અને 3 આ રીતે જોઈ લો મિત્રો, આ ટેક્સ્ટમાં ઇફેક્ટ વાગી જાય। તો બધા ટેક્સ્ટમાં આ રીતે આંખોમાં તમારા ઇફેક્ટ ખોલી લેવાની, આ રીતે ટેક્સ્ટમાં જઈ આંખો ખોલી લેવાની એટલે આ રીતે ઇફેક્ટ વાગી જશે। ઇફેક્ટ વાગી જાય એટલે કામ કરવાનું તમારે, શરૂઆતમાં આવી જવાનું 0 પર, બરાબર। પ્લસ ઉપર ક્લિક કરવાનું, અહીં મીડિયમ જવાનું આ રીતે, મીડિયમ જયા પછી અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક કરવાનું। અને મિત્રો એક વિડીયો હું તમને આપી દઈશ જોઈ લો મિત્રો, બ્લેક સ્ક્રીન 2 વિડીયો આપ્યો છે ટોટલ, બરાબર। તો આ રીતનો જે વિડીયો હોય એ તમારે સૌથી પહેલાં લઈ લેવાનો, આ વિડીયો લઈ લેવાનો જોઈ લો મિત્રો। વિડીયો ક્યાં આવશે, આ ઉપર તમને દેખાશે જોઈ લો મિત્રો, આ વિડીયો દેખાડો, આ વિડીયો છે, વિડીયો જોઈ લો મિત્રો, આ વિડીયો એને તમારે શું કરવાનું, વિડીયોને ચાલીને આ રીતે દબાઈ તમારા ટેક્સ્ટની નીચે લઈ લેવાનું, આ રીતે હોલ્ડ કર્યું આ રીતે નીચે ખેંચી લેવાનો। આપણા જે ટેક્સ્ટ છે જોઈ લો મિત્રો, આ ટેક્સ્ટની નીચે આ વિડીયો લઈ લેવાનો જોઈ લો મિત્રો, આ રીતે આવશે કમ્પ્લીટલી જોઈ લો મિત્રો। આ રીતે પાછળ જોઈ લો મિત્રો, આ રીતે આપણા ટેક્સ્ટની પાછળ આ રીતે વિડીયો વાગી જશે કમ્પ્લીટલી। વિડીયો કમ્પ્લીટલી અહીંયા કમ્પ્લીટ માપનો જ છે, બરાબર, કટ બટ કરવાની જરૂર નથી। પછી મિત્રો ઉપર એક વિડીયો આઇકન ફોટાની ઉપર એક વિડીયો એડ કરી લેવાનો, પ્લસ ઉપર ક્લિક કરવાનું, મીડિયમ જવાનું, આ રીતનો વિડીયો હશે જોઈ લો મિત્રો, બ્લેક સ્ક્રીન આ રીતનો વિડીયો સેટ આટલા સુધી રાખશે એ વિડીયો, બરાબર। તો તમારે શું કરવાનું છે, એક કામ કરવાનું છે, આ વિડીયો છે એની પર ક્લિક કરવાનું, અહીં બ્લેન્ડિંગ ઓપેસિટીમાં જવાનું, અહીં લાઇટિંગ ઉપર ક્લિક કરવાનું અને પહેલા નંબરનો સ્ક્રીન કરી દેવાનો આ રીતે। જેવું સ્ક્રીન કરશો જોઈ લો મિત્રો, આ રીતનો વિડીયો આઇકન કમ્પ્લીટલી ઇફેક્ટ પડી જશે જોઈ લો મિત્રો। તમે ડેમોમાં જોયું તો એ પ્રકારની બધી ઇફેક્ટો પડી જશે। તો આ
આપણું ઇફેક્ટ લગાવવાનું કામકાજ પૂરું. આ વિડીયો વાગી ગયો. હવે શું કરીશું, આ ફોટામાં લાસ્ટમાં ફોટામાં 3 ઇફેક્ટ મારીશું. બરાબર, આ પહેલા ફોટાની, આ બીજા ફોટાની ઇફેક્ટ અહીંથી બેક કરી દઈશું. આ રીતે મેં તમને ઇફેક્ટ આપી છે. ઇફેક્ટ ખોલી લેવાની. ઇફેક્ટ ખોલશો એટલે જો મિત્રો, એ આ પહેલી ઇફેક્ટ અને મિત્રો આ બીજી ઇફેક્ટ અને આ લાસ્ટ ત્રીજી ઇફેક્ટ. તો પહેલી ઇફેક્ટ લઈ લેવાની. આ પહેલાં ટેક્સમાં ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, 3 ડોટમાં જવાનું અને મિત્રો સિમ્પલી કોપી કરી લેવાનું. અહીંથી કોપી કરી આ રીતે બહાર આવી જવાનું. બરાબર, આપણે બીટમાં આવી જવાનું. આપણે શું કરવાનું, આપણો પહેલો ફોટો આવે એ ગોતી લેવાનો. આપણો આ ટેક્સ પતે અને આપણો પહેલો ફોટા પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, 3 ડોટમાં જવાનું અને સિમ્પલી પેસ્ટ મારી દેવાની ઇફેક્ટ. આ રીતે પેસ્ટ કરશો જોઈ લો, આ રીતનો ફોટો આવશે. પછી અહીંથી બેક કરી દેવાનું, ઇફેક્ટમાં આવવાનું, બીજા નંબરની ઇફેક્ટ લઈ લેવાની. આ બીજા નંબરની ટેક્સ ઉપર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, 3 ડોટમાં જવાનું અને અહીંથી કોપી મારી દેવાનું આ રીતે કમ્પ્લીટલી. અને અહીંથી બહાર આવી જવાનું આ રીતે બેક કરીને બહાર. પછી આપણો બીજો ફોટો, આ પહેલો ફોટો એડ થઈ ગયો. આ બીજો ફોટો આપણો આવે એની પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, 3 ડોટમાં જઈ પેસ્ટ મારી દેવાનું આ રીતે કમ્પ્લીટલી. જોઈ લો, આ ફોટામાં આ રીતની ઇફેક્ટ આવશે. પછી અહીંથી બેક કરી દેવાનું, ઇફેક્ટમાં આવવાનું. હવે લાસ્ટ ઇફેક્ટ આ છેલ્લી છે એની પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, 3 ડોટમાં જવાનું અને મિત્રો કોપી કરી દેવાની. આ લાસ્ટ ઇફેક્ટ છે અને અહીંથી બેક કરી દેવાનું. પછી બીટમાં આવી જવાનું. આપણે આ રીતે આંગળીની મદદ છેલ્લા ફોટા પર જતું રહેવાનું. જો આપણો છેલ્લો ફોટો, બરાબર, છેલ્લો ફોટો એની પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, 3 ડોટમાં અને મિત્રો પેસ્ટ. આ રીતે પેસ્ટ. જોઈ લો મિત્રો, આ રીતની ઇફેક્ટ આવશે છેલ્લા ફોટામાં. જોઈ લો કમ્પ્લીટલી બધી ઇફેક્ટો આપણી પૂરી થઈ ગઈ. જોઈ લો મિત્રો, આ રીતે ઇફેક્ટો આવશે. તો તમે ડેમોમાં જોયું હતું એ પ્રકારનું આ કમ્પ્લીટલી સ્ટેટસ મેં તમને કમિંગ સૂન વાળું બનાવતા શીખવાડી દીધું. હવે શું કરીશું, આને આપણી ગેલેરીમાં સેવ મારીશું. ઉપર તીરનું ઓપ્શન હોય એની પર ક્લિક મારી દો અને સીધું અહીંથી એક્સપોર્ટ ઉપર ક્લિક મારી દો. આ રીતે જેવું એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો અહીં તમારી ગેલેરીમાં આ વિડીયો સેવ થઈ જશે. એટલે સેવ કરવાનો ઓપ્શન આવી જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.